જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે હું તમને જણાવવાનો છું કે રેલવેની જે આરઆરબી ગ્રુપ ડીની જે ભરતી છે તેના વિશે. અને તેના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો તમે ઘર બેઠા તમારા મોબાઈલથી આ ફોર્મ કઈ રીતે ભરી શકો તે બધી જ ડિટેલ હું તમને જણાવવાનો છું. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, કંઈક તમારે કહેવું હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે હું મારા મોબાઈલની સ્ક્રીન પર આવી ગયો છું. તો તેમાં તમે તમારા મોબાઈલમાં કોઈ પણ ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે, અને ત્યાં તમારે ઉપર સર્ચ કરવાનું છે અને લખવાનું છે આરઆરબી. આ રીતનું લખશો અને તમારે સર્ચ કરશો એટલે આ ઉપર જે દેખાય છે રાઉન્ડમાં તે વેબસાઇટ ખુલી જાય છે, અને તમારે તેના પર જ ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું હોમ પેજ તમને જોવા મળશે. તો આ હોમ પેજમાં તમારે બધાની ઉપર જે ઓપ્શન આ ખૂણામાં દેખાય છે એપ્લાય, એ એપ્લાયના બટન ઉપર ક્લિક કરવાનું છે. તેમાં તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે. તેમાં ક્રિએટ અકાઉન્ટ અને ઓલરેડી અકાઉન્ટ. જો તમારી પાસે અકાઉન્ટ હોય તો ઓલરેડીમાં દેવું, નહીંતર ઉપરનો પહેલો ઓપ્શન ક્રિએટ અકાઉન્ટમાં તમારે આપવાનું રહેશે. તેમાં આપો એટલે તમને આ રીતનો કાંઈક વિન્ડો જોવા મળશે. તો અહીંયા આપણે બધી જ ઇન્ફોર્મેશન ભરવાની છે. તો બધાની પહેલાં જે તમને સૌથી ઉપરનો ઓપ્શન દેખાય છે, તમને ઝૂમ કરીને બતાવું તો જો આ ઉપરનો ઓપ્શન દેખાય છે તેમાં તમારે ક્લિક કરવાનું છે. તો તેમાં ઇન્ડિયા એટલે કે આપણું ભારતના રહેવાસી સવી, તો ઇન્ડિયામાં ક્લિક કરવાનું. અને બીજો ઓપ્શન જે તમને દેખાય છે તેમાં તમારું ફૂલ નેમ તમારે જે તમારે 10માની માર્કશીટમાં હોય તે પ્રમાણે લખવાનું રહેશે. કોઈ પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક ન થાય તે તમારે ખાસ કરીને જોવાનું રહેશે. તો અહીંયા મારું નામ લખી નાખ્યું છે, અને જે નામ અહીંયા લખ્યું છે તે સાઈડમાં તમે જોશો તો આ સાઈડમાં તમને અહીંયા રી એન્ટર ફૂલ નેમ, એટલે તમે જે આગળ નામ લખ્યું છે તેનું તે સ્પેલિંગ મિસ્ટેક ન થાય તે રીતે આખું નામ અહીંયા લખી નાખવાનું છે. પછી નીચેનો ઓપ્શન જે તમને દેખાય છે યુ હેવ ચેન્જ યોર નેમ, કે તમારું નેમ તમે ચેન્જ કરવા માગો છો તો નહીં, તો એમાં નો ઉપર ક્લિક કરી દઈશું. અને નીચે ડેટ ઓફ બર્થ આપણે લખવાની છે. તો અત્યારે મારી જન્મ તારીખ હું લખી રહ્યો છું, તેમાં વર્ષ અને જન્મ તારીખ આપણે લખી નાખવાની છે. અને સાઈડમાં બધા જ ઓપ્શન આપણે બીજી વખત લખવાના આવશે. તો અહીંયા જન્મ તારીખ લખવાનો ઓપ્શન છે. તો તમારે તમારા કીબોર્ડથી તમારે ટાઈપ કરવાનું રહેશે. તો અત્યારે હું ટાઈપ કરી દઉં છું. જો આ સામે એન્ટર કરવાનો ઓપ્શન હતો અને અહીંયા ટાઈપ કરવાનો ઓપ્શન છે. તો મારી જન્મ તારીખ મેં અહીંયા ટાઈપ કરી દીધી છે. તો આપણે નીચે આગળ વધશું. આખું ફોર્મ તમને રીતસર કઈ રીતે ભરવું બધું જ બતાવીશ. તો આમાં મેલ આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું, તેમાં મેલ કરી દીધું છે. સાઈડમાં પણ તે જ વસ્તુ મેલ આપણે એન્ટર કરી દેવાનું છે. અહીંયા નીચે ફાધર નેમ આપણે એન્ટર કરવાનું છે. તો ફાધર નેમ સરનેમ સાથે આખું તમારે નાખવાનું છે, કે તમારે 10માની માર્કશીટમાં ફાધર નેમ આખું નથી આવતું, પણ અહીંયા આપણે આખું ફાધર નેમ લખી નાખવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક ન થાય તે રીતે. તો અહીંયા ફાધર નેમ લખી નાખ્યું છે. નીચે મધર નેમ લખવાનું છે. મધર નેમ પણ ફાધર નેમની જેમ આખું આપણે સરનેમ સાથે લખવાનું છે. તો મધર નેમ પણ અહીંયા હું લખી નાખું છું. તો બંને નામ એન્ટર કરી દીધા છે, અને સામેની સાઈડમાં તેના તે જ બંને નામ એન્ટર કરવાના છે. તો હું બંને નામ એન્ટર કરી દઉં છું. તો અહીંયા તમે કોઈ પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક કરશો તો લગભગ તો આગળ ચાલશે પણ નહીં. જો અહીંયા મેં આગળના નામમાં જોવા માટે જ મિસ્ટેક કરી હતી એક, તો
તે સુધારીને બીજી વાર લખ્યું ત્યારે થયું, નહીં તો સામે જે ખરાજની નિશાન દેખાય તેમાં ઓકે આવે જ નહીં. તો ચલો એટલું થઈ ગયું છે. આગળ વધ્યું. આમાં ઈમેલ આઈડી તમારી નાખવાની છે. તો મારી ઈમેલ આઈડી મેં દાખલ કરી દીધી છે. અને ઈમેલ આઈડી રેગ્યુલર તમારી જે ચાલુ હોય તે ઈમેલ આઈડી તમારે નાખવાની રહેશે. અને તેમાં જનરેટ ઓટીપી, તો તેની અંદર ઓટીપી જશે. તે ઓટીપી પણ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. તો જે તમારી ઈમેલ આઈડી ચાલુ હોય રેગ્યુલર હાલમાં તે નાખવાની રહેશે. જો મારા મેલ ઉપર એ ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દઈશું. તો ઓટીપી એન્ટર થઈ ગયું છે. તો આપણે નીચેના આગળના ઓપ્શનમાં જોઈએ તો ત્યાં મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન છે. તો ત્યાં મોબાઈલ નંબર આપણે એન્ટર કરી દઈશું. તો અહીંયા મારો જે નંબર છે રેગ્યુલર નંબર, તમારા આધાર સાથે લિંક હોય તે નંબર જ નાખવાનો, અલગ અલગ નંબર નહીં. તો જનરેટ મોબાઈલ ઓટીપી ઉપર, તો મોબાઈલ ઓટીપી ઉપર પણ મેસેજ જશે. તો મેસેજ મારા નંબરમાં આવી ગયો છે, તો એ આપણે એન્ટર કરી દઈશું. તો તે ઓટીપી પણ એન્ટર કરી દીધો છે. નીચે આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તો જે તમારો આધાર નંબર હોય તે આધાર નંબર નાખી દેવાનો, અને જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે. તો જો આ રીતનો ઓટીપી કંઈક આવશે, તો ઓટીપી દાખલ કરી દીધો છે. અને સામે જે વેરીફાઈનું બટન છે તેની ઉપર ક્લિક કરીશું એટલે આધાર વેરીફાઈ આ રીતનું લખેલું આવી જશે. જો ઉપર પણ લખેલું આવી ગયું છે આધાર વેરીફાઈ. અને આ રીતે તમારા આધારના ફોટા સાથે આખી ડિટેલ તમારી જે આધાર કાર્ડમાં નામ હશે તે પ્રમાણે બતાવી દેશે. અને અહીંયા આપણે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તો નીચે જો તમને મેં જે લખ્યો છે ABCD@123 આ રીતનો કંઈક પાસવર્ડ, તમે તમારા નામ ઉપરથી ગમે તે પાસવર્ડ રાખી શકો છો, પણ આ રીતનો પાસવર્ડ બધી વસ્તુ આવી જાય તે રીતનો બનાવવાનો રહેશે. તો બંને સાઈડમાં કન્ફર્મ પાસવર્ડ ઉપર પણ હું તેનો તે જ પાસવર્ડ આપી દઉં છું. આમ કર્યા પછી આપણે જે નીચે સબમિટ ઓપ્શન બતાવે છે તેની ઉપર આપવાનું રહેશે. તો નીચેની સાઈડમાં આઈ એમ નોટ રોબોટ, જો આ રીતનો કાંઈક સ્પેસ હશે તો પણ આગળ નહીં વધે. જો આ નામમાં સ્પેસ હતું પાછળ, બંને નામમાં સ્પેસ છે, રહેવા દીધેલું છે મેં જોવા માટે, તમને કહેવા માટે જ તે ખાસ. મેં આગળ પણ બોલ્યો હતો કે ભૂલ રાખું છું હું આમાં. તો જો હજી મધર નેમમાં ચોકડી કરેલી છે તેમાં સ્પેસ છે એટલે તે આગળ નહીં વધે. તો આ રીતનો કોઈ પણ જાતનો સ્પેસ ક્યાંય પણ ન રહેવો જોઈએ. હવે આગળ આપશું તો આગળ આ રીતનું કાંઈક આનો સ્ક્રીનશોટ તમારે લઈ લેજો આખો. તો મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે અને આગળ વધું છું. તો અહીંયા મેરિટ સ્ટેટસમાં મેરિટ શું માટે મેરિટ, અનમેરિડ હોય તો અનમેરિડ. અહીંયા જે ભાષા સિલેક્ટ કરવાની છે, તો આપણે ગુજરાતી અહીંયા આપી દેવાની છે. અને બીજી વાર ભાષા, તમે કઈ ભાષામાં પેપર લખવા માગો છો તો તેમાં ભૂલ કરતા નહીં, ગુજરાતી જ આપણે લખવાનું છે. તમારે હિન્દીમાં કે ઇંગ્લિશમાં પેપર લખવું હોય તો તે ભાષા સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારે પરમિનન્ટ તમારા શરીર ઉપર કોઈ જાતનું આપણે સાદી ભાષામાં કહીએ તો લાખો કે પરમિનન્ટ નિશાન છે, તો હોય તો યસ આપવાનું છે, નહીં તો નો લખી દેવાનું છે. અને અહીંયા આપણે તમારી જાતિ સિલેક્ટ કરવાની, જે પણ જાતિ હોય તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. તો અત્યારે મારી જાતિ ઓબીસી છે માટે ઓબીસી સિલેક્ટ કરવાની. અને ખાસ યાદ રાખજો કે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તો જાતિનું પ્રમાણપત્ર તમારે ઇંગ્લિશમાં હોવું જરૂરી છે. નોન ક્રિમિનલ તમારે ઇંગ્લિશમાં હોવું જોઈએ. મારી પાસે છે તો હું યસ આપી દઉં છું. તો અત્યારે તો તમારે અપલોડ કરવાનો ઓપ્શન નહીં આવે, પણ જ્યારે અપલોડ કરવો, જ્યારે તમારે એક્ઝામમાં જશો ત્યારે તમારે જોઈશે, માટે તમારે ઇંગ્લિશ કઢાવી લેજો ન હોય તો. અને અહીંયા કોના દ્વારા તમારે તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે બધા ઓપ્શન છે. તો મારે તાલુકા પંચાયત તાલુકામાંથી આપવામાં આવ્યું છે તો તાલુકા આપણે એમાં સિલેક્ટ કરી નાખશું. અને અહીંયા નેમ ઓફ ધ
કાસ્ટ, તમારે કાસ્ટનું નામ લખવાનું છે. અહીંયા તમારે લખવાનું છે કયું રાજ્ય છે, તો ગુજરાત છે તો ગુજરાત લખી નાખજો. કઈ તારીખે ઇસ્યુ થયું છે, ઉપર ડેટ હશે તમારા જાતિના દાખલામાં, તો તે પ્રમાણે તમારે ડેટ અહીંયા નાખી દેવાની છે. તો તમારો જાતિનો દાખલો જ્યારે કઢાવ્યો છે તો ત્યારે તેમાં ઉપર જે ડેટ લખેલી હોય તે ડેટ જ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અને ઉપરની સાઈડમાં તમારા સર્ટિફિકેટ નંબર, જે તમારા સર્ટિફિકેટમાં ઉપર નંબર હોય તે નંબર તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા ડેટ મેં જોઈ લીધી છે, તો ડેટ અહીંયા નાખી દઉં છું. તો મારું સર્ટિફિકેટ 2022માં જનરેટ થયું હતું, તો 2022ની જે ડેટ છે તે ડેટ હું અહીંયા એન્ટર કરી દઉં છું. તો અત્યારે થોડુંક મજા બગડી ગઈ છે, માટે અવાજમાં પ્રોબ્લેમ છે, માટે થોડો અવાજમાં તમને સેન્સીસ જોવા મળશે. પણ વિડીયો છતાં પણ આજ બનાવવો જરૂરી છે, માટે વિડીયો આજ આપણે બનાવીને મૂકી દેવાનો છે. તો અહીંયા સર્ટિફિકેટ નંબર, તો મારો સર્ટિફિકેટ નંબર આખો હું અહીંયા એન્ટર કરી દઉં છું. તો સર્ટિફિકેટ નંબર તમને દેખાય છે નહીં, પણ સર્ટિફિકેટ નંબર અહીંયા મેં આખો એન્ટર કરી દીધો છે. તો અહીંયા હવે એક ઓપ્શન આપણે બાકી છે, નેમ ઓફ ધ કાસ્ટ. તો તમારે જાતિના દાખલામાં તમારી જાતિ જે લખેલી હશે તે જાતિ અહીંયા તમારે લખવાની છે. તો અહીંયા મારી જાતિ જે છે તે જાતિ હું અહીંયા લખી દઉં છું. તમારે કોઈ પણ તમારી જ્ઞાતિ લખેલી જ હશે તો તે જ્ઞાતિ તમારે અહીંયા લખવાની રહેશે. તો તે લખ્યા પછી પરમિનેન્ટ એડ્રેસ અને અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ છે અને પરમિનેન્ટ એડ્રેસ છે, બંને એડ્રેસ લખવાના છે. જો બંને સેમ હોય તો સેમ લખવાના, અલગ અલગ હોય તો અલગ અલગ બંને એડ્રેસ લખવાના રહેશે. તો અહીંયા હું આ એડ્રેસ પહેલાં લખી દઉં છું. તો ઉપર તમારે રાજ્ય, જિલ્લો અને અહીંયા તમારા ગામનું નામ લખી નાખવાનું. અહીંયા તમારે પિનકોડ અને તમારે જે સિટી લાગુ એટલે તમારો તાલુકો જે પડતો હોય તે તાલુકો અહીંયા લખી નાખવાનો રહેશે. અને સામે પરમિનેન્ટ એડ્રેસ, જો બંને એક હોય તો એક લખવાનું, અલગ અલગ હોય તો અલગ અલગ લખવું. મારે બંને એક છે, માટે હું બંને એડ્રેસમાં એક જ વસ્તુ ટાઈપ કરું છું. તો ત્યાં લખ્યું તે પ્રમાણે જ અહીંયા તાલુકો, પિનકોડ બધી વસ્તુ ડાયલ કરી દઉં છું. બધી જ વસ્તુ લખી નાખી છે અને નીચે જે તમને ચેકબોક્સ દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરી આગળના પેજમાં આપણે વધી જઈશું. તો આગળના પેજમાં અત્યારે આવી ગયો છું. તો આગળ આ જે ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે નો આપી દેવાનું છે. પછી અહીંયા તમારે કંઈક ડિસેબિલિટી એટલે ખોટ ખાપણ કાંઈ હોય તો તમારે યસ આપવાનું છે અને તે બધી જ વસ્તુ અહીં તેનો પ્રકાર બધી વસ્તુ તમારે આપવાનું રહેશે. જો ડિસેબિલિટી હોય તો તમારે કઈ રીતની છે, શું છે તે બધી જ વસ્તુ અહીં આપવાનું રહેશે. તેનો તમારે જે નંબર હશે, સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયેલું છે તે બધી જ વસ્તુ તમારે અહીંયા જો હોય ડિસેબિલિટી તો તમારે આપવું જરૂરી, કારણ કે તેના માટે કંઈક અનામત જગ્યા હોય છે. તો તમારે તે પ્રમાણે તમારો નંબર લાગી શકે છે આમાં અને શક્યતા પણ વધારે રહેશે. માટે જો હોય ડિસેબિલિટી તો તમારે યસ આપવાનું. બાકીના બે ઓપ્શનમાં તમારે નો આપી દેવાનું છે. અહીંયા પણ તમારે નો આપી દેવાનું છે, કારણ કે મોટા ભાગના કોઈ વ્યક્તિ આમાં હશે નહીં. EBC સર્ટિફિકેટમાં પણ તમારે નીચે જે છે એમાં પણ નો આપી દેવાનું છે. અહીંયા આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, તમે ભવિષ્યમાં
આમાં પણ તમારે નો આપી દેવાનું છે. નેમ આમાં પણ તમારે નો આપી દેવાનું. અને નીચે જે આપણે મેન છે બેંક ડિટેલ, તેમાં તમારે ફોકસ કરવાનું. મેન કોઈ પણ જાતની ભૂલ આમાં થાય નહીં, નહીંતર સુધારવાનો ઓપ્શન પછી નથી, અને આવશે તો પણ અઘરું પડશે સુધારવું. તો આમાં જે પ્રમાણે અકાઉન્ટ હોલ્ડર નેમ, જે અકાઉન્ટ હોલ્ડરમાં તમારા બેંકની ડાયરીમાં નામ હોય તે પ્રમાણે નામ અહીંયા નાખી દેવું. અકાઉન્ટ નંબર 2 વાર આપણે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી IFSC કોડ તમારે ડાયલ કરી દેવાનું. ત્યાં તમારી બેંક આખી તમને ડિટેલ બધી જોવા મળશે. પછી સેવ કરી અને નેક્સ્ટ કરવાનું રહેશે. બેંક એકાઉન્ટમાં ખાસ ધ્યાન રાખજો કે બેંક એકાઉન્ટમાં તમારા પૈસા જે ફી ભરશો તે રિટર્ન આવશે, માટે બેંક એકાઉન્ટ સરખું નાખવું. અને અહીંયા તમારે કેટલું ભણ્યા છો તે તમારે નાખવાનું. ભણતર શું છે શેની ઉપર તમારું ફોર્મ ભરવાનું છે તે તમને અહીં દર્શાવવામાં આવ્યું છે. જો તમે ITI કરેલું હોય તો તમારે ITIની બધી ડિટેલ અહીંયા એન્ટર કરવાની રહેશે. જો આ છેલ્લો ઓપ્શન આ તમે ભણતર હોય તો આ રીતની ડિટેલ. તો આપણે અત્યારે અહીંયા 10/5 ઉપર ફોર્મ ભરવાનું છે, માટે અવશ્યના જે ઓપ્શન છે તેની ઉપર આપણે ફોકસ કરીશું. તો અહીં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ બંને વસ્તુ સિલેક્ટ કરવાની છે. બોર્ડ કયું છે તે બોર્ડનું નામ લખવાનું છે તમારે. પછી જે તમારે સર્ટિફિકેટમાં તારીખ હશે તે તારીખ લખવાની છે. બધી જ વસ્તુ અહીંયા તમારે કોઈ પણ જાતની મિસ્ટેક વગર લખવાની છે. ત્યાર પછી તમારે છેલ્લે જે એડ ઓપ્શન છે તેની ઉપર તમારે આપી દેવાનું રહેશે. તો અહીંયા આપણે બધી ડિટેલ એન્ટર કરવી છે. કઈ તારીખે આપણે આ સર્ટિફિકેટ, એટલે કઈ તારીખે આપણે બોર્ડની એક્ઝામ આપેલી છે, તો માર્ચમાં આપેલી છે. તો માર્ચ મહિનો આ રીતે સિલેક્ટ કરવાનો. અને જે તારીખ હશે નહીં, એમાં તારીખ નહીં હોય માટે પહેલી તારીખ તમે એન્ટર કરી દેજો. અને અહીંયા તમારો રોલ નંબર નાખવાનો છે. અને અહીંયા તમારું બોર્ડ આ રીતે કંઈક ટૂંકમાં લખી નાખવું ઉપર. રેડી. અને તમારે એડ કરી દેવાનું. જો અહીંયા એડ થઈ ગયું છે અને આગળ વધી જાય તો અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર બંને વસ્તુ એડ કરવાની છે. ઊભો 320 પિક્સેલ અને આડો 240 પિક્સેલ. આ રીતનો ફોટો તમારે પાસપોર્ટ સાઇઝનો, અને ફોટામાં બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ, અને બંને કાન દેખાય તે રીતનો સીધો ફોટો તમારે હોવો જોઈએ. 50 થી 100 KBની વચ્ચે ફોટો અપલોડ કરવાનો રહેશે, તો તે ખાસ યાદ રાખજો. અને સિગ્નેચર ઊભું 60 અને આડું 140 પિક્સેલ તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અને સિગ્નેચર 30 થી 50 KBની વચ્ચે હોવી જોઈએ તે રીતની અપલોડ કરવાની. તો બંને અપલોડ કરી દીધું છે અને આગળ વધી જાય તો કંઈક આ રીતનું મેં તમારા માટે બનાવેલું છે. આ રીતનું તમારે આ બધા ઓપ્શન એડ કરવા પ્લસના નિશાન ઉપર આપજો એટલે એડ થઈ જશે. તો આડાવાળા છે માટે તમે આ રીતનું એડ કરજો. સ્પેશિયલ તમારા માટે મેં આ બનાવેલું છે. તો આ રીતના ઓપ્શનમાં તમારે આ બધા ઓપ્શન એડ કરવા. અને છેલ્લે વાત કરવી તો તમારે ફી કેટલી ચૂકવવાની છે. તો મહિલાઓ અને SC/ST માટે 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અને તે 250 તમારે રિફંડ આવી જશે જે તમે બેંક એકાઉન્ટ નાખેલું છે તેમાં. અને OBC અને બીજી જનરલ જ્ઞાતિ માટે 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અને તેમાંથી 400 રૂપિયા તમારે રિફંડ આવશે. 400 રૂપિયા રિફંડ તમે જે અકાઉન્ટ નાખ્યું છે તેમાં આપશો. અને તે પણ ક્યારે આવશે તો તમે કોમ્પ્યુટર પરીક્ષા જ્યારે આપી દેશો ત્યારે તમારે તે ફી રિફંડ આવશે. ત્યાં સુધી જો પરીક્ષા દેવા નહીં જાઓ, ખાલી ફોર્મ ભરીને મૂકી દેશો તો તમારે ફી રિફંડ આવશે નહીં. તો આખું ફોર્મ કઈ રીતે ભરવું, કઈ રીતે બધી પ્રોસેસ કરવી, તે બધું જ મેં તમને સાદી અને સરળ ભાષામાં ગમે તે વ્યક્તિ ભરી શકે તેવી સાદી ભાષામાં તમને સમજાવ્યું છે. તો ફોર્મ ભરવું હોય તો તમે આ રીતે ભરી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. કંઈક સવાલ હોય તો કોમેન્ટ કરજો. અને સાથે સાથે આવા જ બીજી ઘણી બધી ભરતીના નવી ભરતીના વિડીયો તમને અમારી આ ચેનલ ઉપર જોવા મળશે. તો આગળના વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. તો એક સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ભૂલતા નહીં. ચાલો તો મળીએ આગળના નવા વિડીયોમાં.
ત્યાં સુધી વંદે માતરમ.